સુરેન્દ્રનગર જિલ્લાના હડાળા ગામે ચુવાડિયા ઠાકોર સમાજ દ્વારા એક ઐતિહાસિક ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું, જે આયોજન સાયલા તાલુકામાં કરવામાં આવ્યું હતું। બેઠકમાં ખાસ કરીને સમાજમાં વ્યાપેલા કુરિવાજો અને વધતી જતી મોંઘવારીને ડામવા માટે અત્યંત મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા। ખાસ કરીને સોના ચાંદીના વધતા ભાવો અને લગ્ન પાછળ ખોટા ખર્ચાઓને રોકવા માટે સમાજના અગ્રણીઓએ એક સૂર વ્યક્ત કર્યો હતો। ખાસ કરીને કડક ઠરાવો પસાર કરવામાં આવ્યા હતા, જેમાં ખાસ સગાઈ વખતે દીકરીઓને મોબાઈલ ફોન આપવા ઉપર પ્રતિબંધ તેમજ લગ્ન પ્રસંગમાં ફટાકડા ફોડવા અને ડીજે વગાડવા જેવી પ્રથાઓ બંધ કરવાનું સૂચન પણ કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત સમાજમાં વધતા જતા વ્યસન સામે ખાસ ઝુંબેશ ચલાવવાની પણ જાહેરાત કરવામાં આવી હતી। તેમજ સૌથી મહત્વની વાત એ છે કે જો કોઈ નક્કી કરેલા એજન્ડાઓનું ઉલ્લંઘન કરશે તો તેને સમાજ દ્વારા દોષિત જાહેર કરીને ₹51,000નો દંડ ફટકારવાની જોગવાઈ કરવામાં આવી હોવાનું પણ જાહેર કરવામાં આવ્યું છે। આ બેઠકમાં સાયલા, ચોટીલા, થાન અને મૂળી સહિત 4થી વધુ તાલુકાના 150 જેટલા ગામના આગેવાનો, સરપંચો અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। બોલો વેલનાથ બાપુની। હું છું ઠાકોરભાઈ ભુગાભાઈ મદરાણીયા, ગામ અડાળા, તાલુકો સાયલા। આજ રોજ તારીખ 28 ડિસેમ્બર 2025ના રોજ અડાળા ખાતે શ્રી સમસ્ત ઠાકોર સમાજની એક ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। જે ચિંતન શિબિરનો મુખ્ય એજન્ડા એવો હતો કે સમાજમાં વર્ષોથી એટલે કે પેઢી દર પેઢીથી ચાલી આવેલા કેટલાક કુરિવાજો દૂર કરવા, તેમજ વ્યસન પ્રથા દૂર કરવી, તેમજ સમાજમાં શિક્ષણ લાવવા માટે શું પરિવર્તન કરી શકાય છે તેવા અમુક નિર્ણયો લેવાયા। ત્યારબાદ જે લગ્નમાં અમુક જે બિનજરૂરી વ્યવહારો ચાલે છે, જેમ કે લગ્નમાં દહેજ પ્રથા છે, સોના ચાંદીના દાગીના વધારે પડતા જે લેવામાં આવે છે તેમાં અંકુશ લાવવા માટેનું એક મહાસંમેલન હતું, જેમાં સાયલા, ચોટીલા, મૂળી, થાન તાલુકાના મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા। 4 તાલુકાના 4 એટલે સાયલા, ચોટીલા, મૂળી અને થાન આટલા તાલુકાના અમારો ઠાકોર સમાજ, આપણો ઠાકોર સમાજ ભેગા થયેલ છીએ। અને એમાં જે કાંઈ લગ્ન પ્રસંગમાં કુરિવાજો હોય કે ભાઈ દાગીના આટલા બધા થાય છે તો દાગીનામાં થોડોક અંકુશ લાવો, પછી કોઈ નાના મોટા જે કાંઈ કુરિવાજો છે એને હટાવવા માટે 4 તાલુકાના બોળી સંખ્યામાં ઠાકોર સમાજ ભેગો થઈ અને એનું બધું બંધારણ કર્યું છે। અને એ બંધારણ મુજબ આપણા બધા ઠાકોર સમાજને હાલવાનું છે। એ બદલ બધા ઠાકોર સમાજ રાજી અને ખુશ થઈ ગયો કે ના, આ બંધારણ કરવું જરૂરી છે અને કર્યું એ પણ જરૂરી છે। એટલે એટલા માટે આજની જે અમને કઈ સફળતા મળી, બહુ અદભુત મળી